જય દ્વારકાધીશ વાલા ભક્તો। અહીંયા વાછડાને પગમાં કંઈક કારણોસર વાગેલું હતું। ખરેખર આ સેવા દાદા ત્યાં જાય નહીં સવાલ નથી એ પાકું મારે એક મીંદડી છે 3 પગ વળે જન્મ માટે 100 પગ નથી એવું હા તો એવું બને એ વાત છે। એની બકરાને કંઈક કઠણ કંઈક પાટું લાવું જો પોળો પાટો ઓલે જ પટ્ટી છે એમ પટ્ટી છે એટલે નો થાય ને અહીંયા જિગ્નેશભાઈ કહેતા હતા પણ આવ પટ્ટી છે નીકળી ગયો ને મોટા ઓહો બહાર નીકળી ગયો હાટકો ભાઈ આવું તો માણાને બન્યું હોય ને તો તલેલા નાખે ઊંડા ભાઈ મૂંગું પ્રાણી બચારું શું કરે એ છે ને આ બિચારોમાં બોલી ન હોય કે ને એટલું દુખે છે એમ નહીં આ એ તેને જોતા દુખતું હોય પણ શું કરે એ કે બોલી તો એકવાર નથી નહીં ભાઈ જય દ્વારકાધીશ વાલા ભક્તો। અહીંયા વાછડાને પગમાં કંઈક કારણોસર વાગેલું હતું જેથી એનું હાડકું જે છે એ બહાર નીકળી ગયું હતું। અત્યારે હિરેનભાઈ હડિયા અમારા ગામના છે, પશુ ડૉક્ટર છે પોતે, એમને ફોન કર્યો એટલે તાત્કાલિક તે પોતે મોવાથી આવી અને વાછડાની સારવાર કરી નાખી છે। અને બહારના ભાગમાં એ એકલું પડેલું હતું એટલા માટે થઈને મુળુભાઈ ભાદરોડના રહેવાસી છે, વિરાટ કોલ્ડમાં કામ કરે છે। જેવી એને ખબર પડી એટલે તરત જ તે મુળુભાઈએ જિગ્નેશભાઈને કીધું, જિગ્નેશભાઈએ અમને ફોન કર્યો એટલે તાત્કાલિક અમે હિરેનભાઈ હડિયાને લઈ અને અહીંયા એમની સારવાર માટે પહોંચ્યા છીએ। તો અત્યારે તો એમની માટે નીણ ને એવું બધું લાવ્યા છીએ। તો આવી રીતના કોઈ પણ માલઢોર હોય અને એને કોઈ પણ જાતની ઈજા હોય તો તમે મહાદેવ ભક્તિ દર્શનામાં તમને નંબર આપવામાં આવે છે, તો એ નંબર ઉપર કોન્ટેક્ટ કરો। કોઈ પણ જગ્યાએ હોય મોવાની આજુબાજુમાં તો અમે એના સારવાર માટે એના સેવા કાર્ય માટે પહોંચશું। તો આવા ગૌ સેવક એવા મુળુભાઈ અને હિરેનભાઈને બંનેને ખૂબ ખૂબ બંનેનો ધન્યવાદ છે કે અત્યારે ફોન કર્યો એટલે રાતના બંને આવ્યા। તો આવી રીતના કાંઈ પણ એવું કાર્ય હોય તો તમે આ નીચે દીધેલા નંબર ઉપર ફોન કરો એટલે અમે સારવાર માટે પહોંચી જઈશું। જય દ્વારકાધીશ।